નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 2/7/2024ના સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો આગામી 5 દિવસ માટે સાવચેતી રાખવી તેવી હવામાન વિભાગે કહ્યું છે। તો અમદાવાદ કેન્દ્રીય હવામાન વૈજ્ઞાનિક રામસિંહ યાદવે પણ આજે ગુજરાતમાં હવામાન અંગે 5 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માટે આગાહી કરવામાં આવી છે, તેમાં આજે 4 દિવસ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વૈજ્ઞાનિક રામસિંહ યાદવે આજે ગુજરાતમાં હવામાન અંગે 5 દિવસની આગાહી કરવામાં આવી રહી છે। તો આગળ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો અમુક ભાગોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે અને 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કઈ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે? તો આજે સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો રેડ એલર્ટ આપતા જણાવ્યું છે કે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે 11-20 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યારે કે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ભરૂચ, ડાંગ, તાપી ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો મહેસાણા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે। તો રામસિંહ યાદવે જણાવ્યું છે કે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો રામસિંહ યાદવે ડાંગ, વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો આગાહીકાર આંબાલાલ પટેલે પણ કહ્યું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।